Hello students, hope you all are doing good. See, previously in entrepreneurship development and in ethics, we have discussed about Professor John Keogh's model of entrepreneurship, in which we have discussed certain aspect કે ભાઈ પર્સનની ક્વોલિટીઝ કેવી હોવી જોઈએ, બરાબર પર્સન કેવી રીતે મેનેજમેન્ટ કરી શકે છે, પર્સન જે છે એ કેટલો સ્ટ્રોંગ બિલીવર છે, બરાબર, અને કેટલી સ્ટ્રોંગલી પોતાના ઓર્ગેનાઇઝેશન જે છે એનું સ્ટ્રક્ચર મેનેજ કરી શકે છે કે એનું સ્ટ્રક્ચર બનાવી શકે છે. નેક્સ્ટ તમને ટોપિક આપેલો છે ફ્રેન્ચાઇઝિંગ. દરેક લોકોએ ફ્રેન્ચાઇઝિંગનું નામ તો સાંભળેલું જ હશે કે પર્ટિક્યુલર આ જે છે એ આ વસ્તુની ફ્રેન્ચાઇઝ છે, બરાબર. ડોમિનોઝના આઉટલેટ્સ, મેકડોનાલ્ડ્સના આઉટલેટ્સ, પિઝા હટના આઉટલેટ્સ, સ્ટારબક્સના આઉટલેટ્સ, કેફે કોફી ડેના આઉટલેટ્સ, ટી પોસ્ટના આઉટલેટ્સ, આ દરેક વસ્તુ ફ્રેન્ચાઇઝમાં આવે છે. ચટકાસના આઉટલેટ્સ કે ટોમેટોઝના આઉટલેટ્સ, આ દરેક વસ્તુ ફ્રેન્ચાઇઝની અંદર આવે છે. તો કે એને શું કહેવાય છે? તો કે ફ્રેન્ચાઇઝ. જે કંઈ પણ આઉટલેટ બનેલા છે અલગ અલગ જગ્યાએ લોકોની કન્વીનિયન્સ જે છે એને મેન્ટેન કરવા માટે, તો એ બધા ફ્રેન્ચાઇઝ કહેવાય છે. નોર્મલી ફ્રેન્ચાઇઝિંગની અંદર બે પાર્ટીઝ હોય છે, બરાબર. The one is the franchisor and the another one is franchisee, બરાબર. જ્યારે કે આપણે જેને ફ્રેન્ચાઇઝી કહીએ છીએ બેસિકલી એને ફ્રેન્ચાઇઝ આઉટલેટ કહેવાય છે. ફાઇન. તો ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝી. ફ્રેન્ચાઇઝર એ પર્સન હોય છે કે જેની પોતાની બ્રાન્ડ હોય છે, જેનો પોતાનો બિઝનેસ છે. જ્યારે ફ્રેન્ચાઇઝી એ છે કે એ કોઈ બીજાના બિઝનેસ જે છે એને પોતાની જે છે એ અસેટના અંડરમાં લઈ આવે છે. જેમ અસેટની ઓનરશિપ તમારી હોય છે પણ કંપનીની નહીં. ફાઇન. ઇફ યુ આર ફ્રેન્ચાઇઝી, આપણે ફ્રેન્ચાઇઝી ઓપન કરવી તો હું જે છે એ જે કોઈ પણ કંપની છે એની જસ્ટ એક એવું કહી શકાય કે બ્રાન્ડ પ્રમોટર છું, જેમાં દરેક ત્યાં રહેલી અસેટ, વિઝિબલ અસેટની માલિકી મારી છે પણ એ બ્રાન્ડની માલિકી મારી નથી. એટલે હું ડોમિનોઝની ફ્રેન્ચાઇઝી લઉં તો ડોમિનોઝ મારું ન થઈ જાય, પણ જ્યાં આઉટલેટ બનાવ્યું છે એ મેં બનાવ્યું છે એટલે એની માલિકી મારી છે. ત્યાં બેસવા માટેના ખુરશી, ટેબલ, ફર્નિચર, જે કાંઈ પણ વસ્તુ છે, જે કાંઈ પણ ફેસિલિટીઝ છે એ બધી મેં ક્રિએટ કરેલી છે, તો એ મારી છે. ફાઇન. સો ફ્રેન્ચાઇઝી ક્યારેય ઓનરશિપ ટ્રાન્સફર કરતી નથી, બરાબર. એ તો તમને જસ્ટ એક ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ટ્રાન્સફર કરે છે મેનેજ કરવા માટે. અહીંયા જે છે એ વસ્તુ આપેલી છે તમને કે ફ્રેન્ચાઇઝિંગ જે છે એ ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝી વચ્ચેની એક રિલેશનશિપ છે, જેમાં ફ્રેન્ચાઇઝર જે છે એ લાયસન્સ પ્રિવિલેજ આપે છે ફ્રેન્ચાઇઝીને પોતાના ઓર્ગેનાઇઝેશન માટે, બરાબર. એટલે ડોમિનોઝ જે છે તમને લાયસન્સ આપે છે કે તમે એની બ્રાન્ચ ઓપન કરી શકશો. ફાઇન. આ વસ્તુની અંદર શું શું ઇન્ક્લુડ થાય છે? તો કે ઓર્ગેનાઇઝિંગ, ટ્રેનિંગ, મર્ચન્ડાઇઝિંગ, માર્કેટિંગ એન્ડ મેનેજિંગ. જેમાં વસ્તુ શું મળે છે સામે ફ્રેન્ચાઇઝીને? તો કે મોનિટરી કન્સિડરેશન, પૈસા, માર્જિન્સ. એ લોકો પોતાનું ઓર્ગેનાઇઝેશન જે છે એનું મેનેજમેન્ટ કરવા માટે તમને સોંપી દે છે. તમારા લોકોને ટ્રેન કરે છે કે આવી રીતે જે છે એ વસ્તુ બનાવાય, આવી રીતે સેલ કરાય, આવી ઓફર્સ મુકાય, આ રીતે માર્કેટાઇઝ કરે પ્રોડક્ટને, આ રીતે જે છે એ તમને રિટર્ન મળશે. અને આના બિહાફમાં ફ્રેન્ચાઇઝીને શું મળે? તો કે મોનિટરી કન્સિડરેશન, પૈસા, બરાબર. નેક્સ્ટ તમને કીધું છે ઇટ ઇઝ અ ફોર્મ ઓફ માર્કેટિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઇન વિચ franchisor grant to an individual or a company or the franchise the right to run a business or selling a product or providing a service under the franchisor's business format and identified by the franchisor's trademark or brand. મેં તમને કીધું એ લોકો તમને પ્રિવિલેજ આપે છે કે તમે અમારા બ્રાન્ડ નેમ જે છે એને ચલાવો, અમારી પ્રોડક્ટને માર્કેટાઇઝ કરો, માર્કેટિંગ કરો, તમારી પ્રોડક્ટ જે છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરો ઇફેક્ટિવલી અને સક્સેસફુલી. પણ ભલે તમે ઓફર્સ આપો કે ન આપો એ તમારો પ્રશ્ન છે, પણ મેં એક વખત તમને ફ્રેન્ચાઇઝી આપી તો સેલિંગ વધવું જોઈએ પ્રોડક્ટનું. જેટલું સેલિંગ વધશે એટલી જે છે બ્રાન્ડને ફાયદો થશે, જેટલો બ્રાન્ડને ફાયદો થાય એટલા તમને પૈસા આપશે. તો
basically it is a marketing, or we can say that marketing and distribution system, જેની અંદર બે અલગ અલગ પાર્ટીઝ આવે છે, ભેગી થાય છે ને એક જ સિંગલ પ્રોડક્ટ, એક જ સિંગલ બ્રાન્ડને પ્રમોટ કરે છે. ડોમિનોઝના આઉટલેટના માલિક તમે ક્યાંય કોઈ યુએસ યુકેના પર્સન જોયેલા છે? યુએસની ના, ભલે બ્રાન્ડ યુએસની છે, તમને ત્યાં કંઈ જોવા મળે છે તો કે ના. તો કે એ લોકો જસ્ટ છે એ અહીંના લોકો જે છે એ જસ્ટ બ્રાન્ડને પ્રમોટ કરે છે. નો ડાઉટ એના માટે એ લોકોને હ્યુજ મની જે છે, હ્યુજ મોનેટરી કન્સિડરેશન મળતું હોય છે. દેટ ઇઝ ઓકે, કમ્પ્લીટલી ઓકે. આજે હું બીજાની બ્રાન્ડને પ્રમોટ કરું તો મને પૈસા તો મળવા જ જોઈએ ને. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. અહીંયા બીજું પણ અમુક વસ્તુ તમને કીધું છે કે ફ્રેન્ચાઇઝી ઓર ફ્રેન્ચાઇઝ ઇઝ અ ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, જેમાં ફ્રેન્ચાઇઝર જે છે એ પોતાનું બિઝનેસ મોડેલ જે છે એ આખું વેચે છે. યસ, તમે એના જ બિઝનેસ મોડેલ પ્રમાણે કામ કરો છો. ડોમિનોઝ હોય તો ડોમિનોઝની એવી સિસ્ટમ છે કે લાઈવ પિઝ્ઝાસ બતાડવામાં આવે. એ લોકો ખરેખર લાઈવ પિઝ્ઝાસ બતાડે છે. તમારે જોવું હોય તો એ લોકો તમને જોવા પણ દે કે પિઝ્ઝા કેવી રીતે બને છે. બરાબર? તો પર્ટિક્યુલરલી એ લોકો પોતાનું બિઝનેસ મોડેલ વેચે છે, એક કોન્ટ્રાક્ટ બનાવે છે, એ કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપની અંદર આવે છે. બરાબર? જેમાં દરેક વસ્તુ ફ્રેન્ચાઇઝરના નામની હોય છે, જે આપણે યુઝ કરીએ છીએ, જેના મતલબ આપણે ફીસ પે કરીએ છીએ થોડીક, અને એ લોકો આપણને હ્યુજ મોનેટરી કન્સિડરેશન આપે છે. ફાઇન. ઘણા બધા પૈસા એ લોકો આપણને આપશે એઝ અ પાર્ટ ઓફ running their brand, as a part of promoting their brand, as a part of marketing their brand. Fine. અને હા, તમારે ફ્રેન્ચાઇઝ લેવું હોય તો તમારે થોડા પૈસા પે કરવા પડે, જેને ફીસ કહેવાય છે, ફ્રેન્ચાઇઝિંગની ફી. ફાઇન. આમાં પણ અલગ અલગ માર્જિન્સ હોય છે. તમે બહુ મોટા એરિયાની અંદર ઓપન થતા હોય ને એ લોકોને ખરેખર બહુ વધારે પડતા ક્લાયન્ટ લઈ આવીને આપશો, એ લોકો તમને જે છે એના માર્જિન્સ પ્રમાણે આપે છે, પૈસા પણ અને લે છે ફીસ પણ. ફાઇન. એક વસ્તુ બહુ તમને નોર્મલ કહી દઉં કે ફ્રેન્ચાઇઝી અને ફ્રેન્ચાઇઝર આ બંને વચ્ચે જે વસ્તુ હોય છે એને ફ્રેન્ચાઇઝ એગ્રીમેન્ટ કહેવાય છે. અને બીજી પણ એક કન્સેપ્ટ છે કે આનું બ્રાન્ડ નેમ છે કે ટ્રેડમાર્ક છે, એ બીજી કોઈ બી વસ્તુ છે એને તમે વિધાઉટ એની પરમિશન યુઝ નહીં કરી શકો. એટલે હું મારા પર્સનલ કોઝ માટે જે છે, બરાબર, એ આ વસ્તુનો યુઝ નહીં કરી શકું. મારા પર્સનલ ઇન્ટરેસ્ટને સેટિસ્ફાઈ કરવા ફ્રેન્ચાઇઝ એગ્રીમેન્ટનો યુઝ નહીં કરી શકું. ફાઇન. સો ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અહીંયા તમને કીધું છે ફ્રેન્ચાઇઝી કન્ડક્ટ્સ બિઝનેસ યુઝિંગ માર્કેટિંગ મેથડ્સ, markets branded goods and services, and is able to leverage on the goodwill of the franchisor. The franchisee pays an initial fees and royalties to the company depending on the franchise agreement. બરાબર? બહુ સિમ્પલ એવો આસ્પેક્ટ તમને આપેલો છે, જેની અંદર એ લોકો એવું કહે છે કે ફ્રેન્ચાઇઝ અગ્રીમેન્ટના અકોર્ડિંગ ટુ તમે અલગ અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ડેવલપ કરશો, અલગ અલગ માર્કેટિંગ વેઝ એ લોકોને આપો છો, જેના પ્રોડક્ટ અને બ્રાન્ડ બે વસ્તુ પ્રમોટ થાય. યસ ઓર નો? અને આના માટે તમે થોડી ઘણી એ લોકોને ફીસ આપશો, રોયલ્ટીના પૈસા આપશો, કારણ કે તમે એની રોયલ્ટી યુઝ કરો છો. પણ તમે જે છે એ બ્રાન્ડ નેમના ગુડવિલને ફૂલ્લી એન્જોય કરી શકો છો. આજે ડોમિનોઝ એક ગ્લોબલ બ્રાન્ડ છે, મેકડોનાલ્ડ્સ એક ગ્લોબલ બ્રાન્ડ છે, લેવાઇસ એક ગ્લોબલ બ્રાન્ડ છે, અને જે કોઈ પણ એની ફ્રેન્ચાઇઝ બનાવે છે એનો ફૂલ ફ્લેજ્ડ એનો યુઝ કરે છે. અને આમ કરવાથી એ લોકોને પૈસા ઘણા ખરા મળતા હોય છે. બરાબર? કારણ કે એ લોકોનું તો મેઇન કામ બ્રાન્ડને પ્રમોટ કરવાનું છે. સક્સેસફુલી બ્રાન્ડ પ્રમોટ થાય છે અને પૈસા આપો પણ છે. ફાઇન. લેટ અસ ટોક અબાઉટ સમ ઓફ ધ અધર પાર્ટ ઓફ India. India is one of the biggest emerging markets for various goods and services, ranging from bare necessities to expensive luxuries. Yes. આપણે અહીંયા ઘણી બધી વસ્તુઓ વેચાય છે. શું ઘણી બધી ગુડ્સ અને સર્વિસીસનો યુઝ કરીએ છીએ જે આપણી નેસેસિટીમાં પણ કન્સિડર થાય છે અને લક્ઝરીની અંદર પણ કન્સિડર થાય છે. ફાઇન. અન્ટિલ 1991
due to Arctic Foreign Exchange Regulation Act FERA 1973, almost all sectors of goods and services relating to consumer markets in India were secure from the grasp of foreign investors. કહેવાનો મતલબ એવો છે ત્યારે આપણે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ મૂકેલો હતો. બેસિકલી ફોરેનર્સને તો આપણે ઇન્વેસ્ટ કરવા આવવા નતા દેતા અને ફોરેનર્સ આપણે કંપનીની અંદર ઇન્વેસ્ટ કરી પણ શકતા નતા. તો થતું શું તો કે આપણે ફ્રેન્ચાઇઝીને આવવા દેતા એટલે અન્ટિલ 1991 જે છે એ આપણી પાસે ફોરેન ઇન્વેસ્ટર્સને આવવા દેવાનો છે જે કોઈ પણ પ્રકારનો ચાન્સ જ નહોતો. પણ ડ્યુ ટુ ગ્લોબલાઇઝેશન આપણે ફોરેન ઇન્વેસ્ટર્સને આવવા દીધા. એ લોકો આવ્યા, માર્કેટની અંદર ફ્રૂટફુલનેસ ક્રિએટ કરવા માંડ્યા અને આપણે પણ બહાર જવા માંડ્યા. અત્યારે આપણી જે છે કેટલી બધી બ્રાન્ડ બહારમાં વેચાય છે. ઓલ્ડ મોન્ક વાઇન, રોયલ એનફિલ્ડ બાઇક્સ, બરાબર, જેગુઆર કાર્સ, લેન્ડ રોવર, રેન્જ રોવર, અક્વાયર્ડ બાય ટાટા. તો કેટલી બધી બ્રાન્ડ છે કે જે આપણે ઇન્ટરનેશનલી વેચીએ છીએ. એલએનસોલ, પીટર ઇંગ્લેન્ડ, આ આપણી બ્રાન્ડ્સ છે કે જે ઇન્ટરનેશનલી આપણે વેચીએ છીએ વિથ ધી ફ્રેન્ચાઇઝીસ. અને આ દરેક અન્ડરટેકિંગ જે છે એ આપણે ઇન્ડિયન અન્ડરટેકિંગ્સ, બરાબર. તો સિમ્પલી જે છે એ ફ્રેન્ચાઇઝીનો કન્સેપ્ટ એવું કહે છે કે બે પાર્ટી અગ્રીમેન્ટ કરે છે જેમાં રોયલ્ટી, ટ્રેડમાર્કિંગ, પેટન્ટિંગ, એવરીથિંગ ઇઝ ઇન્વોલ્વ અને રૂલ્સ હંમેશા ફ્રેન્ચાઇઝરના જ લાગુ પડે છે. ફાઇન. સો આખા સેશનની અંદર આપણે ફ્રેન્ચાઇઝિંગ મોડેલ જે છે ડિસ્કસ કર્યું, બહુ બેઝિક ટુ એડવાન્સ લેવલ. ફાઇન. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું ફીચર્સ ઓફ ફ્રેન્ચાઇઝિંગ. ફ્રેન્ચાઇઝિંગ એકચ્યુઅલી બને છે નથી અને એવી કઈ વસ્તુ છે કે જેને કરવાથી ફ્રેન્ચાઇઝિંગ જે છે સક્સેસફુલ માર્કેટની અંદર બેસી છે, બરાબર. તો એ વસ્તુ આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી. થેન્ક યુ સો મચ.